ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ માય ઓલ ફેમિલી મેમ્બર્સ. એકચ્યુઅલી થોડી તબિયત પણ ખરાબ ચાલે છે અત્યારે, અને સાથે સાથે મારે આજે જવાનું છે ઓફિસ. જે મેં તમને કીધું હતું કે આજે આપણે ફાઇનલી વરસ પછી ઓફિસ જઈ રહ્યા છે. તો મેં કીધું ચલો આપણે કંઈક યુનિક બનાવીએ અને એમાં મજા પણ. એટલે મેં અહીંયા બનાવી મસ્ત સેન્ડવિચ. શું તમારે આવી ખાવી છે? ફાઇનલી અમે લોકો રેડી થઈને નીકળી ગયા છે ઓફિસે જવા. ઓફિસનું થોડું કામ છે તે પતાવીને પછી ઘરે આવીશું. અને આ ડ્રેસ મને ગિફ્ટ કર્યું છે सावन भाई ने मुझे रक्षाबंधन पे गिफ्ट किया था ये ड्रेस. सो थैंक यू सो मच सावन भाई, इतना अच्छा ब्यूटीफुल गिफ्ट देने के लिए रक्षाबंधन पर. थैंक यू सो मच भाई. महादेव ब्लेस यू. ये ख्वाहिश मैडम है. તો ચલો હવે આપણે ઉબેર બુક કરી દઈએ. અને અહીંયા ઉબેર આવી ગઈ છે ને ઉબેરમાં બેસીને હું જાઉં છું રિલીફ રોડ. તો રિલીફ રોડ ઉપર મારા ઓફિસમાં તમને લોકોને ઓફિસ પણ બતાવીશ કે મારી ઓફિસ કેવી છે. ઓફિસમાં પ્લસ સ્ટાફ એવું છે કે મને સૌથી વધારે સપોર્ટ કરે છે મારા સચિન સર અને મનુષ્યવાળા. અહીંયા હું ઓફિસે પહોંચી ગઈ છું. અમારા ઓફિસમાં ચેમ્બર છે અને અહીંયા બધા ઊભા છે. જો અમારા અરવિંદભાઈ છે, સચિન સર છે, અમારા મેડમ છે, સર છે. તો અહીંયા આ લોકોએ જે મારું અચીવમેન્ટ હતું તેના માટે મને અહીંયા બોલાવી હતી કે તમે અહીંયા આવજો તો તમને અહીંયા તેમાં તમને સન્માનિત કરવામાં આવશે. અને સાથે આ સરની જે ખાસિયત છે કે મને ઘરેથી બહાર નથી નીકળવું પડતું તો પણ મારા કામ થઈ જાય છે. સો થેન્ક યુ સો મચ સચિન સર, અને થેન્ક યુ સો મચ મારી સચિન સરની ઓલ ટીમ્સ, એન્ડ થેન્ક યુ સો મચ મારી LICની ફૂલ ટીમ કે તમે લોકો મને એટલું સપોર્ટ કરો છો કે ઘરે બેઠા હું આખું 1 વર્ષમાં મેં જેટલી પણ પોલિસી કરી છે તે મારી ઘરે બેઠા શાંતિથી થઈ ગઈ છે. મને ક્યાંય પણ હેરાન નહીં થવું પડે, જવું નહીં પડ્યું. તો હવે અહીંયાથી આપણે નીકળીએ છીએ. વરસાદ ચાલુ છે. તો આ છે મારી જે મેન ઓફિસ છે જ્યાં મને આજે બોલાવી તેનો આ લોકેશન છે. સો જો તમારા લોકોને પણ LICમાં પોલિસી કરાવી હોય કોન્ટેક્ટ કરી દો. બાયોમાં તમને લોકોને કોન્ટેક્ટ માટે ઈમેલ આઈડી અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બંને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. હમ આપણે ઘરે આવી ગયા છે ને હવે ફટાફટ લાઈવ કરી લઈએ. આજે લાઈવ માટે લેટ થઈ ગયું છે ઘણું એવું. અને ખ્વાઈશ મેડમ ગયા છે ટ્યુશને. આપણે ટ્યુશને પણ લેટ થઈ ગયું છે ને આજે જમવામાં શું છે તે ખબર નહીં, જોઈશું. આજની રસોઈમાં અમે લોકો બનાવવાના છે દાલવડા. અને અહીંયા ખ્વાઈશ મેડમને પપૈયું ખાવું છે એટલે અહીંયા પપૈયું કટ કરે છે. અને અશ્વિનભાઈ અહીંયા ડુંગળી લઈને બેસા છે કે એ ડુંગળી ફોલ્યા છે અને ડુંગળી કાપવાના છે. અને એ ખીરું લઈને આવ્યા છે. અહીંયા રેડીમેડ ખીરું મંગાવ્યું છે કેમ કે મારે અત્યારે હાથમાં થોડું પ્રોબ્લેમ છે એટલે લોટ નહીં બાંધી શકતી, એટલે મેં અત્યારે ડુંગળીનું પેટ એટલે તારે જ બનાવવાના છે. હું તને શીખવાડું છું દાલવડા. એટલે શેકીશું નાખવાનું તારે પછી ચમચીથી. ના હું નાખી તો તું દાજી જાય તો. એટલે આજે એમાં દાલવડા બનાવવાના છે ને એમાં અશ્વિનભાઈને ખાસ ટ્રેનિંગ આપવાની છે. સો જોતા ભૂલતા નહીં હો. આજે અશ્વિનભાઈ કેવા દાલવડા બનાવવાના છે અને મેડમને ખાવાના છે ભજીયા, કેમ કે એમને દાલવડા નહીં ભાવતા. બોલ કેવી કહેવાય દાલવડા નહીં ભાવતા મારી હારીને. તો આપણા જમવાનું અહીંયા રેડી થઈ ગયું છે. આજે બધું મિક્સિંગ છે, આજનું કાલનું સવારનું. હા સો જો અહીંયા ખીચડી છે, દાલવડા છે, ભજીયા છે અને રબડી છે. અને જો આ લોકો ટેન્શનમાં છે શું મળશે ખાવા તે નહીં ખબર પડતી આ લોકોને. કન્ફ્યુઝન. આ જો કાચું બટેકા ખાય. જો છે ને અમારા નોટ પેટમાં દુખ છે કોકના ઘરમાં, કોઈના ઘરમાં આવી બકરી કાચું બટેકા ખાવા વાળી. તો આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચ, લાઈક, કમેન્ટ એન્ડ શેર. આવા જ બ્લોગ્સ જોવા માટે રાધા સમાધાન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને RS બ્લોગ્સને પણ. चले तो फिर वहाँ पर दवाई मंगाओ. दवाई का फोटो भेज मेरे को. कुछ ना हो तो फेनिक प्लस मंगा ले या तो पैरासीटामोल.